આપણા ઘરની વહુ એના સાસરે એના પિયરને ત્યાં ગઈ હોય અને આપણા ઘરની વહુનું આપણે હજી છૂટું ન કર્યું હોય અને તેમ છતાંય તે દીકરાને નાનું સંતાન હોય આપણી વહુને, અને એ સંતાનને લઈને જ્યારે બીજા ઘરે જાય ત્યારે તમારા હૃદયને પૂછજો કે તમને પીડા શું થાય. આ પીડા છે ને એ દરેક દીકરાના મા બાપને પીડા છે. અને કદાચ તમને ગવર્મેન્ટ તરફથી કાયદા તરફથી એવું હોય કે લિવ ઇન રિલેશનશીપમાં રહી શકાતું હોય, પણ એ કાયદાનો આપણને મળેલો જે કાયદો છે ને એનો એક પણ જાતનો ગેરઉપયોગ ન કરીએ, એ ખાસ દીકરા કે દીકરીને સમજવાની વાત છે. અને એમ કહેવાય કે સ્ત્રીઓ માટે કે ઘણી દીકરી એવા સત્વ લઈને બેઠી છે કે એક ભવની અંદર બીજો ભવ ન થાય. સમજ્યું કે તમને નથી પોસાતું, એની સાથે નથી બનતું, તો એટલી રાહ તો જોવો કે ડિવોર્સ થઈ જાય ત્યાં સુધી તો ઘરે રહ્યો. ખરેખર આ સમાજ માટે મેં જ્યારે આજે પહેલી વાર વાત સાંભળી ત્યારે મને એવું લાગ્યું હતું કે ઘણા એવા સમાજ છે કે જેની અંદર છૂટાછેડા નથી થતા. નામ લઈએ તો રાજપૂત સમાજ હોય, આહિર સમાજ હોય કે જેની અંદર નથી થતા, પણ આપણને એકે પણ જાતનો એવો કાયદો નથી કે અહીંયા આ ડિવોર્સના કેસ છે અદાલત આપણને ન આપી શકે. મેં કંઈ નથી સાંભળ્યું કે 15 કે 20 વર્ષ આ કોર્ટની અંદર કેસ ચાલતા હોય. પણ ખાસ મેં તમને કહ્યું એમ કે આપણા દીકરાની વહુ એના પિયર ગઈ હોય, નાનું સંતાન સાથે હોય, અને દીકરાના વહુની યારે જે આપણા દીકરાના છૂટાછેડા ન થયા હોય અને એ દીકરાની વહુ કોઈ ત્રીજા ઘરે લગ્ન કરી લે ત્યારે એ પીડા દિલને કેટલી થતી હોય. તો આ પીડા છે ને બીજા મા બાપ હોય ને એને થાય. પણ ખાસ દીકરીના મા બાપને એટલું સમજવાનું કે એક નહીં તો 2 વર્ષ ખમી જાઓ. દીકરી 35 વર્ષની હશે ને એના ભાગ્યની અંદર લખ્યું હશે ને તો એના સગ પણ નક્કી થશે અથવા તો બીજા કે ત્રીજા ઘરે એ જઈ શકશે. પણ 2 વર્ષ માટે તમે એવી સમાજ માટે બાજુમાં પાડોશી રહેતા હોય તો એના માટે એવી લાંછન વૃત્તિ ન કરો કે આપણે આપણી દીકરીનું જે છૂટું ન થયું હોય અને એ પહેલાં આપણે કોઈ બીજા ત્રીજા ઘરે પરણાવી દઈએ. આ ખાસ જવાબદારી છે ને એ મા બાપની છે. અને દીકરીની મા એમ કહે ને કે જ્યાં સુધી સગ પણ છૂટા ન થાય ત્યાં સુધી મારી દીકરીને નહીં પરણાવું, ત્યાં સુધી કોઈ આખા ઘરમાં કોઈ વ્યક્તિની એમ કે હિંમત ન થાય કે નહીં મારે સગ પણ નક્કી જ કરી નાખવાનું. ખાસ દીકરીઓને જ જોવાનું છે આ વસ્તુ. જ્યાં સુધી છૂટાછેડા નથી થતા ત્યાં સુધી હું આ ઘરની અંદરથી ઉમરું નહીં ઓળંગું. જ્યારે દીકરી પાછી આવી હોય કોઈ પણ સંજોગોની અંદર ત્યારે એમ કહેવાય કે દીકરી મર્યાદામાં વધારે રહેતી હોય. કોઈ પૂછે નહીં કે 2 મહિનાથી 3 મહિનાથી કેમ અહીંયા રહી છે. આ મર્યાદા છે ને એને આજીવન જાળવી રાખજો. અને એ જાળવેલી રહે ને એટલા માટે તમારા પ્રમુખો કે તમારા ટ્રસ્ટના જે વડા છે એ તમને ન કહી શકે. મારું જેવું કદાચ કોઈ બીજું પાત્ર હોય અને આવીને કહી જાય તો તમને અંદરથી સ્પર્શાય કે આ વસ્તુ ખરેખર આ રાઈટ છે. એટલે લિવ ઇન રિલેશનશીપનો આ કન્સેપ્ટ આપણને ભારત સરકારે કદાચ આપણા તરફથી આપ્યો છે, પણ ખાસ એનો ગેરઉપયોગ ન થાય ને એના માટે મા બાપ છે ને એની જવાબદારી. દીકરાની કદાચ 15, 17, 20, 25 વર્ષની ઉંમરે એની અણસમજ હોય, 22 વર્ષની ઉંમરે દીકરી યોગ્ય કે દીકરો યોગ્ય નિર્ણય ન લઈ શકે,